ગાંધીનગર મનપાના વિસ્તારોમાં વિકાસના કામો માટે 1247 કરોડ રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મનપા કમિશનર જે.એન. વાઘેલાએ પત્રકાર પરિષદમાં બજેટની જોગવાઈઓ અંગે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટું બજેટ રાખવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં બાગ બગીચા, યોગ સ્ટુડિયો અને ઋષિવનનું નિર્માણ કરવામાં આવશે તેમજ તમામ માળખાકીય સુવિધાઓ માટે બજેટમાં જોગવાઈ કરી હોવાનો સ્વીકાર કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે। રાયસણ વિસ્તાર જે ગાંધીનગરનો સારામાં સારો વિસ્તાર છે, અહીંયા 5 બગીચાઓ કે જેમાંથી કાર્બન ક્રેડિટ વધારે મળે અને મહત્તમ ઓક્સિજન મળે એ પ્રકારના 5 બગીચાઓને પસંદ કરવામાં આવ્યા છે। એના માટે કયા બગીચામાં કયા ટ્રી લગાવવા એનું પણ આયોજન કર્યું છે કે જેથી કરીને વધારેમાં મહત્તમ ઓક્સિજન મળે એ રીતે। અને એક એજન્સીને નક્કી કરશું ને કાર્બન ક્રેડિટ જે છે એ એજન્સી રેટિંગ કરી અને એ આખી જે પ્રોસેસ છે એ યુએન બેઝ એસ્ટાબ્લિશ પ્રોસેસ પ્રમાણે થશે। ત્યાર પછી સેક્ટર 1 ચ0 પાસે એક ડાબી બાજુ અત્યારે આપણે કર્યો છે, ગાર્ડન કરી રહ્યા છે અને એની બાજુ ચ0 ઉપર એક મેટ્રોને સામે એક આપણે બગીચાનું પણ પ્લાનિંગ કર્યું છે કે જેથી કરીને મેટ્રો સુધી પહોંચતા લોકોને એકદમ ડ્રાય એરિયા ના લાગે અને પબ્લિક જ્યારે કોઈ રિસીવ કરવા માટે જાય, કોઈ બેસવા માટે જાય કે કોઈ રાહ જોઈને બેઠું હોય તો કમ્ફર્ટેબલ બેસી શકે